ભુજની સંસ્કાર કોલેજ બહાર સાક્ષી ખાનિયા નામની વિદ્યાર્થીનીની હત્યાનો બનાવ બન્યો હતો, જેની સુનાવણી સામાન્ય કોર્ટમાં નહીં પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. તેમજ શૈક્ષણિક પરિસરોમાં વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તે સહિતની માંગ સાથે બુધવારે એબીવીપી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં આવેદન પાઠવી રજૂઆત કરવાની છે. સાથે જ મુખ્યમંત્રીને રૂબરૂ મળી ધ્યાન દોરવામાં આવશે. કડક પગલાંની માંગ કરવામાં આવી છે. ઘટનાના વિરોધમાં 30 અને 31 ઓગસ્ટના ઊંઝા મહેસાણા ખાતે યોજાયેલ બેઠકમાં પ્રદેશભરના છાત્રો પ્રતિનિધિઓએ શૈક્ષણિક પરિસરમાં હિંસા બાબતે આક્રોશ વ્યક્ત કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે 3 સપ્ટેમ્બરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં હિંસક ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વિરોધ પ્રદર્શનો બાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને મળીને આવેદનપત્રો અપાશે. વધતી જતી હિંસાની પ્રવૃત્તિ રોકવા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરના કોલેજ કેમ્પસોમાં મિશન સાહસી અંતર્ગત યુવતીઓને આત્મસુરક્ષા તાલીમ આપી મહિલાઓની સુરક્ષા માટે સજ્જ કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાનો પ્રશ્ન અગત્યનો બની ગયો છે. કોલેજોમાં કેમેરા, મહિલા સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા ગાર્ડ હોવા જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં રાજ્યની અનેક શાળા કોલેજોમાં બેદરકારીને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં વિદ્યાર્થી સુરક્ષા, મહિલા સન્માન, કેમ્પસમાં શિસ્ત અને હિંસાની વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં આવશે. અભિયાન મારફતે દરેક કોલેજ, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સમસ્યાઓના પ્રશ્નોની યાત્રા કરી વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. જવાબદાર તંત્રને પગલાં લેવા મજબૂર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સમસ્યાના સમાધાન લાવવામાં આવશે. જો રાજ્ય સરકાર અને યુનિવર્સિટી પ્રશાસન કોલેજમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તાત્કાલિક પગલાં નહીં લે તો વિદ્યાર્થી પરિષદ આંદોલન કરશે. વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા 8મી તારીખથી અભિયાન દરમિયાન પરિષદના કાર્યકર્તાઓ કોલેજ કેમ્પસોમાં જઈ વિદ્યાર્થીઓ વચ્ચે બોક્સ મૂકશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ લખીને મૂકશે. બોક્સમાંથી એકત્ર થતી સમસ્યાઓ પર ચિંતન કરીને તેના યોગ્ય ઉકેલ માટે કાર્યવાહી કરાશે. ભુજ ખાતે પત્રકાર પરિષદ દરમિયાન એબીવીપીના પ્રદેશ સહમંત્રી શિવરાજસિંહ જાડેજાએ માહિતી આપી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, ભુજ નગર મંત્રી ભરત ગઢવી સહિતના હાજર રહ્યા હતા. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસ વાર્તાનું એકમાત્ર કારણ છે કે રાજ્યભરના શૈક્ષણિક પરિસરોમાં હિંસાની ઘટનાઓ આજે સામે આવતી હોય છે. વાત કરીશ કચ્છના ભુજની સંસ્કાર કોલેજની, તો સંસ્કાર કોલેજમાં થોડા દિવસ પહેલા જ એક સંસ્કાર કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણતી સાક્ષી ખાનિયા નામની વિદ્યાર્થીનું કોલેજ બારે જ ગળું કાપીને હત્યા કરવામાં આવે છે. તો આવી ઘટનાઓ 7th ડે સ્કૂલની અમદાવાદની ઘટના હોય કે આદિપુર કોલેજમાં વિદ્યાર્થી દ્વારા પ્રાધ્યાપકોને થપ્પડ મારવામાં આવવાની ઘટના હોય, તો આવી અનેક હિંસાત્મક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા આવતીકાલે એટલે 3 તારીખે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન રાખવાનું આયોજન છે. આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રગટાવી હિંસક ઘટનાઓના વિરુદ્ધમાં અને વિરોધ કરશું. સાથે સાથે આપણે જોશું કે આટલી મોટી સંખ્યામાં હિંસાની ઘટના બની રહી છે, તો એની સમસ્યા સાથે સમાધાન માટે વિદ્યાર્થી પરિષદની મહેસાણા, ઊંઝા ખાતે એક બેઠક બોલાવવામાં આવેલી હતી. બેઠકમાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે કે આ ઘટનાઓ, હિંસક ઘટનાઓ ન થાય એના માટે શરૂઆતથી લઈ અત્યારે વિરોધ પ્રદર્શન થશે. વિરોધ પ્રદર્શન પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે કે આવી હિંસક ઘટનાઓ શૈક્ષણિક પરિસરોમાં ન બને.